હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. બધાને હેપી મકર સંક્રાંતિ. અને જો અમારે બધા ભેગા થઈ ગયા છે અને નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. આજ તો માસી ને માસાઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તારો વારો આવ્યો, બોલ. હાલો બધા લોચો ખાવા. કઈ ની ખુશી લઈને આવી હતી, રાહ જોતી હતી. આ પણ નાવામાંથી નીકળતો જ નહોતો, બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આશીર્ જય શ્રી કૃષ્ણ કર દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર. આરસી આરસી હવે એને ખબર પડવા માંડી એટલે હવે ઈ રોતો નથી. નહીં આરસી? અમારા ભાભીજી. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. તો હવે નાસ્તા પાણી કરી લઈએ, પછી બધા ઉપર ચડે ધીમે 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 ધીમે. એવું છે. ખુશી કઈ ની રાહ જોતી હતી પણ કેવલ 9 બાર જ નહોતા નીકળતા. એવું હતું. કેટલી વાર ખડે વારસી બિચારો ઉભો રહ્યો તે તો માંડ બહાર નીકળ્યા. એવું હતું નહીં કેવું? ઈ તો ખકડો બાર ઉભો ઓમ તો બોલે નહીં કાઈ. આ કોક શીખડાવતું હોય છે. ચાલો બધા લોચો ખાવા. મસ્ત જો રોચો આવી ગયો છે, લગભગ ઠરી ગયો હશે. હજી હે ગરમ. ઠરી ગયો ગરમ હે થોડોક. જો ઠરી ગયો હોત ને કેવલ તો ખુશી રાઈડ તો ગાયડું સાંભળવી પડે. હે એમ તો કાઈ ન એવું હે? બરાબર કહેવાય. જો નાસ્તો બાસ્તો કરીને આવી ગયા ધાબા ઉપર પતંગ ચગાવવા, અને આશીષભાઈ કાળી નાગણી ચડાવી છે. હે ખુશી? જો આમ ઉપર ઉપર જો હમણાં હરખામ ઝૂમ કરીને લઉં. જો આ રહી ને એ કાળી નાગણી આશીષભાઈ ની છે. હવે ગઈ જો ને તમે બધાની. હવે બીજાની ગઈ એમ ને. હા. અને અમારા ઓમભાઈ જો કયું ના થપરિયા મારે છે. હે પવન પડી ગયો. હું આવીને તરત બોલ્યો મિત્ર કે પવન પડી ગયો એમ તું રહેવા દે. હા હા હજી પવન હરખો છે નહીં એટલે જરાક કેવડાવે હે. બપોર પછી જમી બમીને ચડશું ને ધાબે વ્યવસ્થિત ત્યાં આવી ગયો હોય છે. ફાઇનલી કેવલભાઈ હવે હે ને પતંગની મેદાનમાં આવ્યા છે ને બીક લાગે કરતા કરતા ચગાવ્યો છે. હવે જો હવે ગયા આખું નવસારી સાફ. અહીંથી આમ જો આમ છોડી દઈશ આખી ફિરકી, પછી આમથી આમ લપેટો લઈશ એટલે બધા આવી જાય. કેવલ બરોબર લે. બીજો ચગાવવાનો બંધ કરી દો તો ત્યાંથી વ્લોગ કટકો. કેવલનો પતંગ કા ચકતો છે. આલો જો તમે બધા જો હેલો હેલો દેખાતો છે ને. હા દેખાણો કેવલ બધાને. પવન નથી હાવ. ઉત્તરાયણે દર વખતે આવું થાય. હે ઉત્તરાયણ જ પવન હોય, બાકી બધા દી હોય. અને પાછું હોય કોઈ સવારમાં એટલો વહેલો હોય ને કે ઓલા પક્ષી ને એવું બધું હોય એટલે આપણે ચગાવવાનું ઈચ્છા ન થાય. હા એના લીધે બે દોસ્ત. અરે કેવલ નો આતંક જ એટલો ને પતંગ ચગાવવામાં. કોઈ ચગાવે જ નહીં, બીક લાગે આમ આવતા. હવે ને રેવા દો થોડીક વાર. આ વિહામો લઈ લ્યો. એવું નથી, બધા જમવા ગયા. હાલો અમારે જો જાવું જ છે. જમવાનો ટાઈમ થઈ ગયો. પછી પાછા આવશું. ઊંધિયાને ન્યાય આપી દે થોડો. ઊંધિયાને ન્યાય આપી દે, નકર ખોટું લાગે ને. બોલે હે. હા જો ચાલો બધાય જમવા. મસ્ત જો શ્રીખંડ, પૂરી, છાશ, ઊંધિયું, પાપડી અને સાથે આવા મહેમાન. હારા એમ એટલે ખરાબ થોડી કીધા, હારા કીધા. બધાય બેસી ગયા છે. આશીષભાઈ નો વારો છે. આશીષભાઈ નો પછી જમવા બેસશે. હે ભાઈ ને ઊંઘ આવી છે. ના જો ટેબલે ચડી ગયા. એ હા મોબાઈલ નમી જાય છે. બોલ. હા બિંદુ ને બીક થી હો, બીજું કઈ નહીં. બિંદુ ને બીક થી મોબાઈલ નમી જાય છે. ના જો
યોદ્ધા આંગળા દેખાડ ના એ નથી કપાણા હજી તો કઈ વાંધો નહીં બોલ એ બધું આમ પહેરીને બોલ રાખવાનું. બાહુબલી જેવું નહીં ને આમ યોદ્ધા કા હાથ દેખ કે પહેચાન લેતી હું એમ દેવસેના હે તો વાંધો નહીં ચાલો બધાય જમવા જો મસ્ત છે ને ઊંઘ થઈ ગઈ એક અને ઉઠ્યા પછી કીધું હાલો હવે કીધું બંધુમલાઈ ખાઈ અને પછી કીધું ધાબે ચડી પાછા જો બધું શસ્ત્ર સરંજામ તૈયાર થઈ ગયા છે અને કીધું હાલો કીધું હવે થોડીક બધાય ખાઈ લે પછી પપ્પાને ને મમ્મીને ને બધાને લઈ જાય ધાબે જો આવે તો એટલે જોઈએ હવે હું આવું છું પર આવું જ તમારે હા આવું છે પછી આવી આવશો નંદુ મલે ખાઈ લે પછી આવી હા તમારે આવું પર તમે નહીં આવો હા મને દેખાડો ને એવું બધું નહીં ગમે બધું ઓકે કાયપો છે એ પાંડો દેખાય વાંધો નહીં એ? હું સમજ્યું એ પાંડો લે, તને ખબર હે હે તો વાત છે. આઈ બીજો કેમ કે હું તો અહીંયા કેમ આમાંથી કાઢી મેં અચ્છા એવું છે હાલો ઓકે હાલો જો બિંદુ ને અત્યારે લઈ આવ્યા ધાબા ઉપર મજા આવે ને કેવી મજા આવે માંડ પહોંચાણું છે રસ્તામાં કેટલા 2 માળ આવે અમારે તેમાં લગભગ અમે 6-7 તો સ્ટોપ કર્યા કીધું હરવે ચડી ખુરશી મૂકી બેહાડી વળી પાછી 4-5 દાદર ચડે વળી પાછી બેહાડી એવી રીતે કરીને લઈ આવ્યા હા ઘડીક વાર હારું ને એમ મજા આવે હા એટલે જ ના કરે. જો આ આશીષભાઈ ના શસ્ત્ર તૈયાર થઈ ગયા છે બધા અને આ અમારો અહીંયા નજીક આવો કયું નો આને જોવું ફિરકી જ વીકતો હોય હે હા અને જો આ છોકરો કરે. આશીષભાઈ બધા હાથ ઉપર બધી મલમ પટ્ટી ચાલે છે અને ઓલો આવ્યો છે પણ ક્યાં ગયો હમણાં ઉભા રહ્યો આરસીઓ આવ્યો જો મસ્ત હે ને ટબ્બા જેવી નીંદર કરીને આવ્યો હે એ આરસીવ બપોરે હુડ આવ્યો તો અમે પતંગ ક્યાં ચગે હે આમ કરું. બપોરે હુડ આવ્યો તો ને તો અમે 4 તૈયારી કરી કે અમે હુઈ જાય એમ હા. તો અમે હુવાની તૈયારી કરી ત્યારે ઉઠો ઉઠીને સીધો આશીષની છાતી ઉપર જ બેહી ગઈ. મૂકવા જાવો પડ્યો આહા. જો મસ્ત જમી બમીન પછી બેઠા હતા પપ્પા અને આમ બધાય તો આજ પાવર આવી ગયો હતો એટલે એમાંય થોડાક હેરાન થઈ ગયા અને વ્લોગ તો અમારે લેવો હતો પણ થયું કેવું કે મોબાઈલમાં મોકે બેટરી નહીં અને પાવર નહીં એટલે કીધું આ સારું અઘરું થઈ ગયું કીધું મેં કીધું કાંઈ વાંધો નહીં હવે કીધું જી થયું એ થયું બાકી આજે બહુ મજા આવી આખો દિવસ ઊંધિયું ખાધું નંદુમલાઈ ખાધી ને કેન્ડી ખાધી ને લોચો ખાધો ને પતંગ ચગાવી ને મતલબ મજા આવી ગઈ આજે આમ ઉત્તરાયણ હોય એટલે તો તમને ખબર જ છે ને એમાં એવું રજાનો માહોલ હોય એટલે તો જોરદાર હે બિંદુ આજ તો મને મજા આવી આજ તો બિંદુને મજા આવી બસ થોડીક મહેનત કરીને લઈ ગયા હતા ઉપર કે ભાઈ ધ્યાન રાખવું પડે હવે કે નથી આવું એમ હા પણ આ તો કેવું હતું કે થોડું ઘણું વાંધો નહોતો એટલે ભેગી હું છે ને કેવી રીતે ખબર અમે ગયા ને ઉપર એટલે હું આગળ ચેર અને પીલો ને એવું બધું લઈને હું 5 દાદરા ચડું પછી બિંદુ ચડે વળી અહીંયા એને 2-5 મિનિટ બેહાડી આરામ કરે પછી વળી પાછી લઈ જાય એવી રીતના અમે ઉપર લઈ ગયા હતા એને આજે કે ઘરમાં કેમ એવું હતું કે હું એકલી જતી નીચે આ લોકો બધા ઉપર જતા હતા. હા તો કે મમ્મી ને હાલ ને કે બધા આમ મજા બધા ઉપર ગયા હતા તો કે મજા આવે એમ થોડીક વાર બેસ ને તો કે એમ માઇન્ડ ફ્રેશ થાય હમ એટલે હું ગઈ મજા આવી ગઈ મજા આવી ને બરાબર બીજું કઈ ન કર્યું પણ આમ બેઠા ને તોય બધા યાર મજા આવી ગઈ એ તો વાતાવરણ એવું હોય ને એટમોસ્ફિયર એવું થઈ જાય પતંગ ચગતા હોય બધા ગીત વાગતા હોય ભોંપા વાગતા હોય ને બધા કાયપો પતંગ તો ને અમે લપેટ ચગાવતા જ ને નથી. એટલે એમ નહીં કાયપો ને લપેટ ને એવા બધા અવાજ આવતા હોય એટલે મજા આવે થોડું ઘણું ફોટોશૂટ આમ ફોટો સેશન થઈ જાય એટલે બસ જો કે પતંગ અમે નથી ચગાવતા કેવલ ને નથી ગમતું પતંગ ચગાવવાનું મને તો આવડતું જ નથી જો કે બસ ફોટા પાડીએ બલૂન હોય તો વળી એકાદી પતંગ આજે મેં પહેલી વાર છે ને ઘણા ટાઈમ પછી મેં આજે પહેલી વાર છે ને એકાદી પતંગ ચગાવી મેં કીધું એટલે હા એ બિંદુએ કીધું એટલે નકર હું જનરલી પતંગ નો હા ચગાવતો હોય બધાય એટલે આપણે બેઠા હોય જોતા હોય મસ્ત મજા આવે એમ એવી રીતના ટાઈમ કાઢું હે
એને બીક લાગે મારા આંગળામાં કટ જા જા એવું બી કે એવું કાંઈ ન હોય. ના હોય અમુક ને બીક લાગે, મને બીક લાગે. હું આ પતંગ ચકતો હોય ને તો હું દોરીએ ન પકડું, મને બીક લાગે. કટ લાગી જાય હાથમાં તો વળી શું કરવાનું? ઈ ચચરે કેટલું, જેને શોખ હોય એને ગમે તેટલા કટ લાગે ને તો એને કઈ ફરક ન પડે. અને જો આ બિંદુના વાળ જો, બિંદુ જો કોક તો કમેન્ટ કરશે જ વાળ જોઈને. બધા શોખ ની વસ્તુ હોય. આ શોખ આટલા વૈધા છે મારા, આખા ગોલ્ડન હતા. હમ ત્યારે આપણે વ્લોગ નહોતો, ત્યારે નહોતા, ત્યારે બ્લોગ ચાલુ નહોતા કર્યા આપણે. ત્યારે વ્લોગ ચાલુ નહોતા કર્યા, ત્યારે મસ્ત લાગતી હતી. પપ્પા મને એમ કહેતા હતા કે ઓલી અમેરિકન છોકરી હોય ને એવી લાગે. ફોરેનર જેવી. આટલા જ વાળ હતા ત્યારે મારા, આખા ગોલ્ડન કરાવ્યા હતા. એમાં બહુ મોટો હાદસો થઈ ગયો હતો. સારું, ચાલો તો જો આજનો બ્લોગ આજે પાછો આપણે અહીંયા જ પૂરો. શું થયું? કઈ કે નથી. ડેગું ધક્કો લાગ્યો એવું કંઈક થયું, મને એવું લાગ્યું હાથ ડેગ્યો. એટલે લા. એમાં એવું છે કાલે પાછું છે ને સવારે વહેલું ઉઠીને બેંકમાં જવાનું છે. જરાક કાલ સુરત નથી જવાનું, 2 દિવસની સુરતમાં ઓલમોસ્ટ બધું બંધ જ હોય કાલે. એટલે કીધું થોડુંક બેંકના ને એવા કામ છે તો એ પતાવવાના છે, તો એ પતાવી દે એટલે પછી શું પરમ દિવસથી પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય. 2 તો દિવસ જવાનું, આપણે પછી રજા. ત્યાં પાછો રવિવાર આવી જાય છે. એટલે આ અઠવાડિયું તો એવી રીતના જોઈ ગયું. સારું, ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. બધાયને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ. અને તમારા બધાયની ઉત્તરાયણ કેવી ગઈ ને એ કમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં. લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં.